જ્યાં એક આંધળો બાપ ઈચ્છે છે કે એની આ દીકરી આખી દુનિયા જોવે. મને ખબર હતી કે તેઓ દર ગુરુવારે અગરબત્તી વહેંચવા જૂનાગઢ આવે. હું બસ સ્ટેન્ડની ભીડમાં એમને ચારે બાજુ શોધતી હતી. લોકોની આ ભીડની વચ્ચે જાણે તેઓ એવી રીતે બેઠા હતા કે તે તો દુનિયાને નથી જોતા, પણ આ નિર્દય દુનિયા એ પણ એમને જોઈ શકતી નથી. પણ મારી આ વાત તરત જ ખોટી સાબિત થઈ ગઈ જ્યારે તેમણે કહ્યું, લોકો તરફથી ઘણો સહકાર મળે છે. હાથ પકડીને રોડ ક્રોસ કરાવી દે, કોઈ અગરબત્તી લે. જ્યારે નિયતિને સ્કૂલ બેગ આપ્યું ત્યારે એમાંથી એક એક વસ્તુને એવી રીતે સ્પર્શી જાણે આ એની દીકરીની આંખોનું વિઝન હોય. નિયતિના પપ્પાએ કહ્યું, અમે ભલે ને અંધ હોઈએ, પણ અમે મહેનતથી કમાઈને જ ખાધું છે. પરંતુ બેન, આ ભણતર તો રોટલા કરતાંય મોંઘું. તમે દફતર આપ્યું એ બદલ ખૂબ